જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મરચા હારા થયા છે, આખા વરણનું મરચું દરાવી લઈશ એટલે ક્યાંય જાવું જ ન પડે અને મરચા દેશી અસલ મજાના। બહુ સારું થઈ ગયું લ્યો ઓના, અમુક બગડે ને એમ તો। બીજો લે કા મામા, કેમ છે બેટા? હારું હો મામા। તારે તો ઓણ ખેતી બહુ સારી થઈ છે ને? આ ઓણ મરચામાં ફાલ બહુ સારો આવ્યો જો। પાછા દેશી મરચા। કયું મરસું છે આ? હવે ઈ તો તમાર જમાઈ લઈ આવ્યા છે। આ તારી વાડીઓમાં કીડી બહુ છે। વાડીમાં બધું હોય, આ વાડીમાં બધાયના પેટ ભરાવા દો, ઈ એનું પેટ ભરવા આવી છે। સાચી વાત છે। તે કેટલાક મરસા વાવ્યા છે તે? આ તો સાહ વાવ્યા છે, હા ક્યાંય જાવું જ ન પડે, ઓણ તો મરસું ઘરનું થઈ જાય। હા, પણ ઓણ વરાહે સારું હતું ને? હા। અને મરસાય તારે તો પણ આમ તો જો લૂમે ઝૂમે લૂમે ઝૂમે। અને તારી મામી તો છે ને રાયતા મરસા તો બે મોઢે ખાય, બે મોઢે। મામીનું નામ છે, જાજા તો તમે ખાઈ જાતા હશો। મને રાયતા નો ભાવે। હું વણેલા ગાંઠિયા હોય ને તો 250 ગ્રામ ગાંઠિયામાં 500 મરસા ખાઈ જાવ, આવા લાલ હોય તો। આ લાલ જ છે અમારે ઓણ તો, જો પાર્કમાંથી આવી ગયા। સુગંધ વાળા હો। હા તે બીજું હા તારી મામીને બહુ મરસા ભાવે છે ને તો થોડાક લઈ લઉં? હા લઈ લો લઈ લો, હગન થોડી ના પડે, લઈ લો। ગમે એમ તમારી ભાણે જ છે, કઈ ના નો પાડે। અને ખાવા હાટું તો વાવ્યા છે, ખાધા સીધની ના થોડી પડાય। લે આ તો કોજાલ ઈ મારે ચાલવાનું ધોકો। પછી ઉતરે નહીં ને મરસા। હા લઈ લો લઈ લો। પણ બટા તારો જીવ બહુ સારો હો। હા બાપા, ખાધા સીધમાં ક્યાં આમાં કઈ ગળીને ગાંઠે બાંધવાનું હોય કયો? સાચી વાત છે। આ ઘરની ખેતી હોય ને એને હું કઈ ઉપાધિ નહીં, આખા વરસનું હટાણું થઈ જાય। અને ગામના પાદરમાં જમીન છે, તે ઢુકડું પડે એટલે હાવ આવે। હા સાચી વાત છે। મારે તો ખેતી તે છોકરો કપાસ વાવે, બીજું કઈ વાવે નહીં, ખાવા પીવાનું કે ગામ લઈ જાય છે। હવે ઈ તો આવે ને જાય બાપા, હવના ભાગનું હવ ખાય। લાય તો કોલાય બહુ જાજા નથી લઈ જવા હો, 3-4 કિલો લીધા। હજી થોડાક લેવાય તો લઈ લો। ના ના બટા આટલા તો ઘણા, ને એવું લાગશે તો બીજી વાર આંટો મારીશ ને એટલે લઈ જઈશ હો। સારું લ્યો। 15 કિલો લીધા તોય કે જાજા નથી લીધા, કઈ વાંધો નહીં, ખાવા ચીજ છે ને ભલે લઈ જાય। જો આટલી ડુંગળી ને આટલું લહર થઈ જાય ને આમ ધાણા પાકી જાય, થોડુંક જીરું છે ઈ પાકી જાય, એટલે ધાણા જીરું ઘરનું, લહર ડુંગળી ઘરની, અને પોર વાવવાનું થાય તો બીએ ઘરનું, કોઈ કઈ દેવું જ નથી વળતો। લે આવો આવો કાકી। વિજુ તારી મેથી તો મેથી છે બાકી હો, મને તો એવી દાઢે સોઈટી, અરે મને તો સોઈટી, ઓલા પાડોશી નહીં સોઈટી હે તોય। અને જો વિજુ તે દી હું લીલું લસણ લઈ ગઈ હતી, પછી મેથીની ભાજી લઈ ગઈ હતી, તે એના ભજીયા બનાવ્યા, અને પછી કેવા ભાઈવા છે, અમને તો ભાઈવા પણ અમારા પાડોશીને બહુ ભાઈવા, એટલે મને કે હવે રામને તો અમારા માટે થોડુંક લસણ ને મેથી ને એવું લેતા આવજો। મારી વહુએ કીધું કે આ ઢુકડું ખેતર છે ને તો જાવશો તમે લેતા આવજો મરચા ને બધું, થોડું થોડું લસણ ને એવું, બરાબર? તો લઈ લઉં? હા લઈ લો, તમારું જ છે બાપા, લઈ લો એમ ને, એમાં કઈ થોડી ના પાડવાની ખાવાની વસ્તુમાં। જોયું ને, આમ જીવ જીનાવર હોવો જોઈએ। જો થોડીક મેથી, થોડુંક લસણ અને થોડી કોથમીર, તમારા હાથે જી જોઈ લઈ લ્યો। હા બધું તમારું જ છે બાપા। હાલો હાલો, બહુ ડાઈ ભાઈ, બહુ ડાઈ હો। જો વિજુ અમારી આખી સોસાયટી થઈ ગઈ ને એટલું લઈ લીધું, બધાય પેટ ભરીને ભજીયા ખવડાવવા સાથ હો। હારું હાલ આવશે બટા હો। હા
કે ફાધર પોરી થવા ગઈ એની હાટું તો લઈ ગઈ, આખા ગામ હાટું લઈ ગઈ. આ હું એના બાપનું હોય છે ને, પણ કોણ ના પાડે. પણ વર હારું થયું છે, કાંઈ ઘટતું જ નથી. કેવા બોર આવ્યા છે, પણ છૂટ જ નથી વેસમાં. ગમે એને આખું થડિયું ઉધડું દઈ દેવું છે, પણ તારા 1000 રૂપિયામાં ઉધડું રાખે ને તો દઈ દેવું છે. હા બીજું કાકી લે કા ગગા, શું કરો? આ જો બોર ખાવ. હે હવે હું કહું, મારા બાએ કીધું કે મારે મારા મામાના ઘરે જવું છે ને, એટલે તમારી વાડીના બોર બહુ મીઠા છે, એટલે હું બાસકું ભરી જાઉં છું એક. આ ઉતાર લે. વાહ વાહ, બોર એટલે બોર છો. બોર એટલે બોર જ હોય ને બેટા. એ કાંટા નો લાગે, ધ્યાન રાખજે, નકર તારી માનું પાછું પૂરું નહીં પડે. એ આ બીજું કાકી ચિંતા ન કરતા તમે મારી. હાલો બીજું કાકી આટલા લીધા હો. હા ભલે ભલે. હું જાઉં હવે. હા હા, પાકા પાકા તોડ્યા હે ને. આ બીજું કાકી મને એમાં ખબર ન પડે, મેં તો હાથમાં હવે તોડી લીધા હે. ઠીક, હા. હા વાંધો નહીં. મરી ગયો ગડબા જેવો, ખાવાની જ ખબર પડે. ઈ ખબર નથી પડતી કાચા પાકા કોને કહેવાય. મરી ગયો કાચા ને પાકા બધાય તોડી ગયો, જાણે બાપનો માલ હશે. શું કરવું? હાઈસ, આ 2-3 થડિયા છે ને તે હારું છે. ગામમાં બિચારા ગમે ગઈઠા મારા માંદા પડે ને તો નારિયેળ લઈ જાય ને બિચારાને હારું થઈ જાય. અને એને હારું થઈ જાય ને મને થોડુંક આડું આવશે પૂઈન. હે આમાં ક્યાં ખૂટી જવાનું છે? ઈલા આ બીજું બેન ની વાડીમાં નારિયેળ હારા હો, લઈ જવાના હે ને આપણે. બીજું બાપી થોડાક નારિયેળ લેવા આવ્યા હે. કા માજી માંદા હે? ના ના આવે માજી કાઈ માંદા નથી, કઈ? આ તો છોકરાઓને પીવા માટે. સ્કૂટી રે ને છોકરાને એટલે. પણ ઈ વાત હાસી, પણ નારિયેળ ઝીણા ઝીણા છે, આમાં પૂરું પાણી નહીં હોય, હજી 15 દી પછી પાકે. પણ અમારે ક્યાં છોકરાઓને નવરાવા હે. 2 નારિયેળ દેશું એક ની બદલે, ભલે ને પીવે, છોકરાઓ રાજી થાય ને. હા વાંધો નહીં, ઉતાર લે. આ ગાડી જીલા હા હાલ. માથે ચડી જાવ ને, ટેકો દઈ જાય જરી. હા હા દાંતડું લાવો તો નિહાળી કા. હા હા ભાઈ સારું થઈ ગયું, આ છોકરાઓ રાજી થઈ જાય. એ લઈ લીધા છે હો. અને આલ્યો આ તમારું દાંતેડું. હારું લ્યો, તમારું હારું થાય. પાછા આવજો, પાછા ઘટે થઈ. હા હા કેવા માણસ છે જોવો તો ખરા. માંદા હેઠું આ 3 થળિયા વાવ્યા છે તો છોકરાઓ હાટું ઉપાડી જાય છે. મને લાગે ગામના પાદરમાં જમીન હોય છે, બિચારા હેરાન જ છે અમુક. આહા કોબી ફુલાવર લીલાવણીનો પાર નથી. એ વિજુ ભાભી, એ લે આવો આવો. કાજલબેન કેમ છે, તબિયત પાણી હારા? હા જો કામકાજ કરી. અમાર ખેડૂતને શું થાય, થોડા ઘણા હાજા માંદા હોય તો અમે તો મગજમાં નો લઈ, કામ કરવા માંડી એટલે હાજા. સાચી વાત છે. હવે અમારે એવું છે, પરમદી અમાર ઘરે હે ને 150 માણસ જમણવાર છે. તેમાં હા હું કે આપણે વિજુ ભાભીની વાડીમાં હંતોય વાવ્યું છે, ફલાવર, ટમેટા, કોબી, રીંગણા બધું લીલી તુવેર તો લેતી આઈ. અને પાછું તાજું તો હોય જ ને. હા હો. તી હું હે ને કોથળો લઈને આવી છું, તી થોડું શાક લઈ જાઉં છું. ઊંધિયું બનાવવાનું લાગે છે. હા લઈ લ્યો. હા લઈ લ્યો. હાય પોતો ઉપાડો, ભાઈ રે વજન છે હો. હે વિજુ ભાભી, તમારી વાડી જેવું તાજું બકાલો ક્યાંય નહીં હો. સાચી વાત છે હો. તે તમે પૂગી જાજો. હા હારું હાલો તે. મારે શું ને હેઠવાડો સાટવા આવું હે. તાજું બકાલું બધાય ધોઈડા આવે. બકાલા તાજા જ હોય. બકાલા વાડીમાં થાય છે, અફઘાનિસ્તાનમાં નથી થતા, પણ પૈસા દેવા પડે ને એટલે બધાયને આ બકાલા તાજા દેખાય છે. અરે રે ને આવો ને હાવ. હાલ આવો હે. હવે લીમડો વાવ્યો છે, આખું ગામ લીમડા વાહે પડી જાય. એવું લાગે છે આ ગામ મૂકીને ક્યાંક ભાગી જવું પડશે. તે વિજુ આ લીમડાનું બિયારણ ક્યાંથી લઈ આવી? તમાર જમાઈ લે આવે છે. બહુ સારો છે, પાંગરે છે સારો. હા આજે તો મહિનો નથી થયો, જોઈ લ્યો. હા મને કટી છે ને લીમડા વાળી બહુ ભાવે. હા તે લઈ જાવ ને બાપા, તમારું જ છે.
એ કામ કરો ને તમારા જમાઈને કહો બેગ છોડવા તમારા ફરિયામાં વાવી જાય લીમડાના કઢી ભાવે ને તમને ન્યા આડું આડું હું બોલસ કઈ નથી તારી લંકા લૂટી જતા બે પાંદડા લઈ જાય છે લીમડાના તમે માણાના પેટના છો આખું ગામ હગાવાલા અમારી વાહે પડી ગયા પાદરમાં જમીન છે તો અમે હું કઈ ગુનો કર્યો છે કોઈ અપરાધ કર્યો છે જી હોય લેતા જાય અમુક એમ કે નેચરલ છે અમુક એમ કે મીઠું છે બધુંય નેચરલ ને મીઠું જ હોય પણ પૈસા નથી દેવા પડતા મફતમાં આવે છે ને એટલે મીઠું લાગે 50 રૂપિયા કિલોના બોરના હું લઈ લઉં તો કેમ બોર મીઠા નો લાગે કોઈને આ તો મફતમાં મીઠું છે એમાં લઈ ગયા તો ક્યાં તારું ખોટી ગયું ઘણી ઉપજ લીધી તે ઉપજો કઈ રીતે લઈ છે ને અમારા મન સમજે છે કાંઈ વધતું નથી 12 મહિનાના ખાવાના હવે તો તૂટે છે વિચાર કરો બિયારણ મોંઘા મજૂરી મોંઘી આવા રોગ સારા એની દવાઈઓ છાંટવી માન ઉજેરી ખાધા જેવું થાય એમ હોય કે 12 મહિનાના રોટલા નીકળશે તમારા જેવા હગા રોજ ઠેલા લઈને આવી પડે ઈ તો લઈ જાય આજુબાજુ વાળા હાટુય લઈ જાય એમાં વધે હું એમ નહીં મેં તો વાત સાંભળી તારા આ વખતે યાદમાંથી 3.5 લાખ રૂપિયા છૂટા થયા હા 3.5 લાખ રૂપિયા આવ્યા પણ એમાં કેટલાનું બી થયું કેટલાની મજૂરી થઈ કેટલા રૂપિયા લાઇટ બિલ ના થયા બધો હિસાબ કરતા 10,000 વૈધા 3.5 લાખ રૂપિયામાંથી 10,000 જ હાવ વધે જ ને 50,000 નું તો ગામ આખું આવી આવીને ખાઈ ગયું એમાં ખેડૂતને હું મરવું